કેટલીવાર ચહેરા, હાથ અથવા શરીરના અન્ય ભાગો પર ભૂરા કે કાળા દાગ દેખાવા લાગે છે. આ ફોલ્લીઓ ઘણીવાર લોકોની સુંદરતાને અસર કરે છે. કેટલાક લોકો તેને અવગણે છે, પરંતુ શું તે ગંભીર રોગ છે કે તે કોઈ સામાન્ય ચેપને કારણ થાય છે? મેલાસ્મા અથવા હાઇપરપિગમેન્ટેશનમાં ત્વચાના કેટલાક ભાગોનો રંગ બાકીના ભાગો કરતાં ઘાટો થઈ જાય છે. આ સ્થિતિ સામાન્ય રીતે ચહેરા, કપાળ, ગાલ, નાક, ઉપલા હોઠ, ગરદન, ખભા અથવા હાથ પર થાય છે અને આને કારણે ભૂરા કે ક્યારેય મરૂન દાગ દેખાવા લાગે છે. નિષ્ણાતોના અનુસાર આ પણ ત્વચાની સમસ્યા છે, જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ બને છે. જો ફોલ્લીઓમાં અચાનક ફેરફાર, તેનું કદ વધવા લાગે, દુખાવો, ખંજવાળ અથવા રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાવા લાગે તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં આ ફોલ્લીઓ અન્ય રોગોના કારણ પણ હોઈ શકે તે અથવા લક્ષણો હોઈ શકે છે. હોર્મોનલ ફેરફાર, ગર્ભાવસ્થા, હોર્મોનલ દવાઓનો ઉપયોગ અથવા ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે, જે ફોલ્લીઓનું કારણ પણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચામાં રંગ તત્વો એટલે કે મેલાનિનનું ઉત્પાદન વધારે છે, જે ફોલ્લીઓનું કારણ પણ બની શકે છે. લક્ષણો શું છે? ત્વચા પર હળવાથી ઘેરા ભૂરા રંગના ફોલ્લીઓ, ચહેરા, ગાળ, કપાળ, નાક, ઉપલા હોઠ, ગરદન અથવા હાથની બંને બાજુ ફોલ્લીઓ. સામાન્ય રીતે ફોલ્લીઓ પીળા, ખંજવાળ અથવા સોજોનું કારણ નથી. ફોલ્લીઓ અનિયમિત આકારના હોઈ શકે છે. કેવી રીતે અટકાવવું? વધુ પડતા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળો. જો જરૂરી હોય તો સનસ્ક્રીન લગાવ્યા પછી જ બહાર જાઓ. આ સિવાય ટોપી, સ્કાર્ફ, છત્રી અથવા ચશ્મા પહેરો. ત્વચાનું ધ્યાન રાખો. હળવા સાબુ અથવા ફેસવોશનો ઉપયોગ કરો, વધુ સારું રહેશે. રાસાયણિક મેકઅપ અથવા સ્કિન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળો. ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવો. ઘરગથ્થુ ઉપચારની વાત કરીએ તો દૂધ અને મધ મિક્સ કરીને તેને દાગ પર 10 થી 15 મિનિટ સુધી લગાવો અને પછી તેને ધોઈ લો. કાકડીને દહીંની પેસ્ટ બનાવો અને તેને 30 થી 40 મિનિટ સુધી ત્વચા પર લગાવો અને પછી તેને ધોઈ લો. પાપૈયાની પેસ્ટ બનાવો અને તેને દાગ પર લગાવો અને પછી તે સુકાઈ જાય તો ધોઈ લો. ડૉક્ટરની સલાહ લો. નિષ્ણાતો કહે છે કે જો દાગ સામાન્ય લાગે અથવા ઘરગથ્થુ ઉપચાર તેના પર કામ ન કરે તો તમારે તાત્કાલિક ત્વચા નિષ્ણાતોનો સંપર્ક કરવો જોઈએ. તેની સલાહ પર જ દવાઓ લો અને જો જરૂરી હોય તો પરીક્ષણો કરાવો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.